બનાસકાંઠામાં સામે આવ્યો દીકરીની હત્યાનો કિસ્સો। થરાદમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી હોવાનો આરોપ। લિવ-ઇનમાં રહેતી પુત્રીને દૂધમાં ઊંઘની ગોળીઓ આપી। યુવતીના પ્રેમીએ અરજી કર્યા બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ। યુવતીએ બચાવી લેવાના કરેલા મેસેજની ચેટ પણ સામે આવી। યુવતીએ મેસેજમાં લખ્યું, મને મારી નાખશે। તો થરાદમાં પિતાએ પુત્રીની હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે। લિવ-ઇનમાં રહેતી પુત્રીને દૂધમાં ઊંઘની ગોળીઓ આપી। યુવતીના પ્રેમી અરજી કર્યા બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે। યુવતીએ બચાવી લેવાના કરેલા મેસેજની ચેટ પણ સામે આવી છે। યુવતીએ મેસેજમાં લખ્યું, મને મારી નાખશે, અને આ જે મેસેજની ચેટ મળી આવી છે તે બાદ હવે પોલીસે વધુ તપાસો ધમધમાટ આગળ વધાર્યો છે। બનાસકાંઠામાં સામે આવ્યો દીકરીની હત્યાનો કિસ્સો। અમારા સંવાદદાતા દિનેશ ઠાકોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, શું વિગત આપની પાસે? બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામની ઘટના છે। થોડા દિવસો પહેલા એક યુવતી હરેશ નામના વડગામનો યુવક છે, તેના સાથે પ્રેમ થયો હતો। પ્રેમ બાદ બંને લગ્ન દૂર રહેતા હતા। તેના બાદ આ પ્રેમ સંબંધ છે યુવતીના પિતા જે યુવતી છે ચંદ્રિકા નામની ચૌધરી, તેના પિતાને પસંદ ન હતું। તેના કારણે તેમને પોલીસમાં ફરિયાદ કરીને પરત લાવ્યા બાદ યુવતીને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। યુવતીને ખબર પડી જતા તેના પ્રેમીને મેસેજ કરીને કીધું હતું, મને અહીંથી લઈ જાય, નહીં તો મારી હત્યા કરી દેવામાં આવશે। અને તેના બાદ તે યુવતીનું મોત થયું હતું। મોત થયા બાદ રાતોરાત તેને અંતિમ વિધિ કરી દેવામાં આવી હતી। ત્યાંથી હરેશ ચૌધરી જે પ્રેમી હતો તેને શંકા ગઈ હતી કે હત્યા કરવામાં આવી છે। તેને કોર્ટનો સહારો લીધો તો કોર્ટનો સહારો લીધા બાદ યુવતીના પિતા અને એના અંકલ જે કાકા છે તેમના સામે પોલીસ ફરિયાદ નોંધાણી છે। પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે કે કઈ રીતે યુવતીનું મોત થયું છે। ને યુવતીના મોત સમયે કોઈ પીએમ પણ કરવામાં આવ્યું નતું। રાતોરાત અગ્નિદાહ કરી દેવાનો આરોપ લગાવ્યો છે। આરોપમાં પિતા ઉપર જ આરોપ લાગ્યો છે કે પોતાની દીકરીની હત્યા કરી દીધી। બિલકુલ, આભાર। તો લિવ-ઇનમાં રહેતી પુત્રીને દૂધમાં ઊંઘની ગોળીઓ આપી। જો કે હવે પોલીસે વધુ તપાસો ધમધમાટ આગળ વધાર્યો છે।